जय प्रभु टू ऑल ऑफ यू। मटीरियल अकाउंट्स 1 लास्ट लेक्चर में आपणे इकोनॉमिक ऑर्डर क्वॉन्टिटी ना क्वेश्चन जोया था, फॉर्म्युलाज जोई थी। होमवर्क में पण तमने मैं 10 क्वेश्चन आपेला तरीके कर्या छे। नेक्स्ट टॉपिक आपणे आज चेप्टर में जोवानुं छे डिफरंट टाइप्स ऑफ लेवल। डिफरंट टाइप्स ऑफ लेवल एटले आपणे जे बिन कार्ड जोयुं हतुं त्यां आपणे लख्या था मैक्सिमम लेवल, मिनिमम लेवल, ऑर्डरिंग लेवल। आ अलग अलग टाइप्सना लेवल छे। तो लेवल्सनी जे केल्क्युलेशन छे ए पण फॉर्म्युला बेसिस छे। फॉर्म्युला प्रमाणे आपणे केल्क्युलेशन करवानी अने लेवलनी जरूर शाना माटे पड़े। तो मैक्सिमम लेवल एटले एवुं एक लेवल के एनाथी वधारे स्टॉक होवो जोईए नहीं। मैक्सिमम आटलो स्टॉक राखवानो। जो एनाथी वधारे आपणे स्टॉक राखीशुं तो एक वधारानुं इन्वेस्टमेंट जाय छे आपणुं अने ए वधाराना इन्वेस्टमेंटना कारणे नुकसान थशे। आपणे EOQ ની કેલ્ક્યુલેશનમાં જોયું હતું કેરિંગ કોસ્ટ। કેરિંગ કોસ્ટમાં 3 ટાઈપના ખર્ચાઓની વાત કરી હતી, ઇન્સ્યોરન્સ, સ્ટોરેજ અને ઇન્ટરેસ્ટ। તો આ મેક્સિમમ લેવલ એટલે એક એવું લેવલ છે કે જો એના એ લેવલથી વધુ પ્રમાણમાં સ્ટોક રાખીશું તો આ કેરિંગ કોસ્ટ જે છે એ કેરિંગ કોસ્ટ વધી જશે। એટલે કે ઇન્ટરેસ્ટનો ખર્ચ થશે, ઇન્સ્યોરન્સનો ખર્ચ થશે, સ્ટોરેજનો ખર્ચ થશે। એટલે આ એક એવું લેવલ આપણે ગણતરી કરીને ફાઇન્ડ કરવાનું કે જેનાથી આપણે વધારે સ્ટોક હોવો જોઈએ નહીં। મિનિમમ લેવલ છે તો મિનિમમ લેવલ એટલે એવું લેવલ કે એનાથી ઓછો સ્ટોક ના જવો જોઈએ। એનાથી ઓછો જો સ્ટોક જશે તો મેન્યુફેક્ચરિંગ વર્ક બંધ થવાની શક્યતા વધી જાય। એટલે મિનિમમ આટલું તો આપણી પાસે સ્ટોકમાં રહેવું જોઈએ છે, બરાબર। ઓર્ડરિંગ લેવલ છે। ઓર્ડરિંગ લેવલ એટલે એવું લેવલ કે એટલો સ્ટોક હોય આપણી પાસે એટલે નેક્સ્ટ ઓર્ડર માટે પ્રિપેરેશન કરી દેવાની, મતલબ નેક્સ્ટ ઓર્ડર આપી દેવાનો। મોટા ધંધાકીય એકમો જે હોય જ્યાં વધારે પ્રમાણમાં મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી થતી હોય અને ખૂબ લાર્જ પ્રમાણમાં પ્રોડક્શન થતું હોય ત્યાં આ બધી કેલ્ક્યુલેશન કામની છે અને ત્યાં આવું બધું એનાલિસિસ થતું હોય। ઓર્ડર આપણે નાના એકમની વાત કરીએ તો આજે ઓર્ડર આપી દો એટલે સાંજે માલ મળી જાય, પણ મોટા જે એકમો છે, મોટી કંપનીઓ જે છે ત્યાં એવું નથી હોતું। ઓર્ડર આપવા માટે પણ સ્પેશિયલ એક ડિપાર્ટમેન્ટ હોય, પરચેસ માટે પરચેસ ડિપાર્ટમેન્ટ આખો હોય। એ પરચેસ ડિપાર્ટમેન્ટની અંદર ઓર્ડર ક્યારે આપવો, કઈ રીતે આપવો, કેટલો ઓર્ડર આપવો એ બધું જ ફિક્સ્ડ હોય। એક રિસર્ચ બેસિસ એનાલિસિસ બેસિસ નક્કી કરવામાં આવ્યું હોય કે આટલું આટલું આપણે ઓર્ડર આપવાનો છે ને આટલો સ્ટોક રાખવાનો છે, બરાબર। તો એના માટે આ બધી લેવલ્સની કેલ્ક્યુલેશન આજે આપણે સમજવાની છે। કયા કયા ટાઈપ્સના લેવલ હોય છે પહેલા જોઈ લઈએ। ફોર્મ્યુલાઝ। ફર્સ્ટ છે ઓર્ડરિંગ લેવલ। ઓર્ડરિંગ લેવલ એટલે એવું લેવલ કે એ લેવલ જ્યારે સ્ટોક હોય એટલો સ્ટોક હોય આપણી પાસે એટલે નેક્સ્ટ ઓર્ડર માટે તૈયારી કરી દેવાની। એટલે કે ધ સ્ટોક લેવલ વેન ધ સ્ટેપ શુડ બી ટેકન ટુ પ્લેસ ધ ઓર્ડર। એવું સ્ટોક લેવલ છે કે જે લેવલે રો મટીરિયલ હોય તો તરત જ આપણે નેક્સ્ટ ઓર્ડર માટેનું સ્ટેપ લેવું પડે, એ ઓર્ડરિંગ લેવલ થયું। ઓર્ડરિંગ લેવલને રીઓર્ડર લેવલ પણ કહેવાય, બરાબર। સેકન્ડ છે મેક્સિમમ લેવલ। મેક્સિમમ લેવલ એટલે સ્ટોક લેવલ શુડ બી ફિક્સ્ડ બિયોન્ડ વિચ ધ સ્ટોક શુડ નોટ રાઇઝ। એટલે કે એક લેવલ ફિક્સ કરી દેવામાં આવે, એનાથી વધારે સ્ટોક જવો જોઈએ નહીં, બરાબર। ફોર્મ્યુલા જોઈએ પછી પહેલા આપણે સમજી લઈએ 3 લેવલ। મિનિમમ લેવલ। મિનિમમ લેવલ એટલે એવું લેવલ છે ધ સ્ટોક લેવલ શુડ બી ફિક્સ્ડ, એટલે એવું લેવલ ફિક્સ કરવામાં આવે બિલો વિચ ધ સ્ટોક શુડ નોટ ફોલ, એના અંડરમાં સ્ટોક જવો જોઈએ નહીં, એનાથી ઓછો સ્ટોક થવો જોઈએ નહીં। 3 લેજર ખાસ અગત્યના બિન કાર્ડના ફોર્મેટમાં પણ આપણે જોયા હતા। બિન કાર્ડની અંદર સ્ટોર એલએફ નંબરની નીચે 3 ટાઈપના લેવલ આપણે લખવાના હતા। એ લેવલ આ રીતે કેલ્ક્યુલેશન થશે। જો એ ફોર્મ્યુલા જોઈએ તો ઓર્ડરિંગ લેવલની ફોર્મ્યુલા છે મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ। કન્ઝપ્શન એટલે વપરાશ, ટાઈમ એટલે સમય કહીએ આપણે। મેક્સિમમ કન્ઝપ્શન એટલે શું? તો વધુમાં વધુ વપરાશ।
જે રો મટીરિયલનો કેટલો મેક્સિમમ યુઝ કેટલો થઈ શકે છે, મતલબ ફૂલ કેપેસિટીથી મેન્યુફેક્ચરિંગ વર્ક થતું હોય 100% કેપેસિટી, ફૂલ વર્ક લોડ હોય એટલે કે ફૂલ ટાઈમ ફેક્ટરી ચાલુ હોય, વર્કર્સ પણ બધા પ્રેઝન્ટ હોય, તો કેટલો મટીરિયલ યુઝ થાય છે એ આપણું મેક્સિમમ યુઝેસ કહેવાય, મેક્સિમમ કન્ઝપ્શન કહેવાય. મેક્સિમમ ટાઈમ એટલે એવો ટાઈમ કે આજે ઓર્ડર આપ્યો તો મેક્સિમમ કેટલા સમયમાં એ આપણને ઓર્ડરમાં માલ મળી જાય છે. બરાબર, મટીરિયલમાં ઓર્ડર આપ્યા પછી તરત જ માલ મળી જાય એવું નથી બનતું. 2-3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, અઠવાડિયું એવો સમય લાગે. આજે ઓર્ડર આપવામાં આવશે, ત્યાં ઓર્ડર મળશે, પછી ઓર્ડર પ્રમાણે સપ્લાયર હશે, એની પાસે મટીરિયલ રેડી છે કે શું, એના આધારે એ સમય લાગતો હોય. તો ક્યારેક 5 અઠવાડિયા લાગે, ક્યારેક 2 અઠવાડિયા, ક્યારેક 10 અઠવાડિયા પણ લાગી શકે. બરાબર, ક્યારેક મહિનો, 2 મહિના, 3 મહિના એવો પણ સમય લાગી શકે. તો પાસ્ટ એક્સપિરિયન્સના આધારે આપણે આ નક્કી કરી શકીએ કે મેક્સિમમ કન્ઝપ્શન કેટલું થાય છે અને મેક્સિમમ સમય કેટલો લાગે છે. મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ કરો એટલે એ આપણું થઈ જાય ઓર્ડરિંગ લેવલ, કે વધુમાં વધુ આટલો વપરાશ થાય છે અને વધુમાં વધુ આટલા સમયે આપણને માલ સામાન મળે છે. ઓકે, મેક્સિમમ લેવલ. નેક્સ્ટ પોઈન્ટ છે મેક્સિમમ લેવલ. મેક્સિમમ લેવલની ફોર્મ્યુલા છે ઓર્ડરિંગ લેવલ, જે આપણે ફર્સ્ટ ફાઇન્ડ કર્યું ઓર્ડરિંગ લેવલ, એ ઓર્ડરિંગ લેવલ માઇનસ મિનિમમ કન્ઝપ્શન ઇન્ટુ મિનિમમ ટાઈમ. ઓછામાં ઓછો કેટલો વપરાશ થાય છે, ઓછામાં ઓછો વપરાશ કઈ રીતે ખબર પડે, તો ક્યારેક ફેક્ટરી બંધ હોય અથવા તો 8 કલાકની જગ્યાએ 5 કલાક જ ચાલી હોય, વર્કર્સ જે છે 50% હાજર હોય, 50% હાજર નથી. બરાબર, મશીનમાં કોઈ ખરાબીના કારણે બંધ રહ્યું હોય મેન્યુફેક્ચરિંગ વર્ક. તો જ્યારે આવા કોઈ પણ સંજોગો વસાત જ્યારે બંધ રહેતું હોય કે કંઈ પણ કારણ હોય, તો એ જગ્યાએ એ વખતે એ સમયે કેટલો આપણને કેટલું મટીરિયલ રિક્વાયરમેન્ટ હોય છે એ બાબત છે. એના પછી મિનિમમ ટાઈમ. મિનિમમ ટાઈમ એટલે ઓછામાં ઓછા કેટલા સમયમાં ઓર્ડર મળી જાય છે. આપણને માલ આપ્યો, આજે ઓર્ડર આપી દીધો, કાલે મળી ગયો, એક જ દિવસમાં મળી જાય, 2 દિવસમાં મળી જાય ક્યારેક. બરાબર, તો એ મિનિમમ સમય છે. પ્લસ EOQ. EOQ એટલે ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી, જે આપણે ફર્સ્ટ ટોપિકમાં શીખ્યા હતા. બરાબર, આ થઈ મેક્સિમમ લેવલની ફોર્મ્યુલા. થર્ડ નંબર છે મિનિમમ લેવલ. મિનિમમ લેવલ એટલે એવું લેવલ કે જેનાથી નીચે સ્ટોક જવો જોઈએ નહીં. એની ફોર્મ્યુલા છે ઓર્ડરિંગ લેવલ માઇનસ એવરેજ કન્ઝપ્શન. એવરેજ કન્ઝપ્શન એટલે શું? ઉપર જોયું આપણે મેક્સિમમ કેટલું છે, એ વધુમાં વધુ આટલો યુઝ થાય છે, ઓછામાં ઓછો આટલો યુઝ થાય છે, એ બંનેની એવરેજ એટલે એવરેજ કન્ઝપ્શન. બરાબર, ઇન્ટુ એવરેજ ટાઈમ. ક્યારેક 5 દિવસમાં માલ મળે છે, ક્યારેક 2 દિવસમાં માલ મળે છે, તો એવરેજ કેટલું, તો એ એવરેજ કરી દો મેક્સિમમ મિનિમમની, એટલે એવરેજ ટાઈમ. આ ત્રણ ફોર્મ્યુલામાં એક વસ્તુ કોમન છે. જો ફોર્મ્યુલા કઈ રીતે યાદ રાખશો એ સમજી લો ખાસ. મેક્સિમમ કન્ઝપ્શન, મિનિમમ કન્ઝપ્શન, એવરેજ કન્ઝપ્શન. તો કન્ઝપ્શન કેટલા ટાઈપના થયા? 3. મેક્સિમમ, મિનિમમ અને એવરેજ. સેમ એ પ્રમાણે ટાઈમ પણ જુઓ કેવી રીતે થયા, મેક્સિમમ, મિનિમમ અને એવરેજ. તો મેક્સિમમ કેટલું કન્ઝપ્શન છે, મેક્સિમમ ટાઈમ કેટલો છે, મિનિમમ કેટલું કન્ઝપ્શન છે, મિનિમમ ટાઈમ કેટલો છે, એવરેજ કન્ઝપ્શન કેટલું ને એવરેજ ટાઈમ કેટલો, એના આધારે આ બધી કેલ્ક્યુલેશન થશે. બરાબર, ઓર્ડરિંગ લેવલમાં યાદ રાખવાનું છે મેક્સિમમ અને મલ્ટિપ્લિકેશન કોનું છે, કન્ઝપ્શનનું અને ટાઈમ. બરાબર, મેક્સિમમ લેવલ છે એમાં ફર્સ્ટ શું આવશે, ઓર્ડરિંગ લેવલ. હવે બધું જે છે ઓર્ડરિંગ લેવલમાંથી બાદ થશે. પહેલા ઓર્ડરિંગ લેવલ ફાઇન્ડ કરવાનું, પછી ઓર્ડરિંગ લેવલમાંથી બાદ થશે. મેક્સિમમમાં યાદ રાખો શું આવશે, મિનિમમ અને મિનિમમ લેવલમાં શું આવશે, એવરેજ. 3 ટાઈપના કન્ઝપ્શન હતા, 3 ટાઈપના ટાઈમ્સ હતા, મેક્સિમમ, એવરેજ અને મિનિમમ. આપણે ફોર્મ્યુલા કઈ રીતે યાદ રાખવાની, ફર્સ્ટ યાદ રાખવાની ઓર્ડરિંગ, એમાં મેક્સિમમ મલ્ટીપ્લાય કરો. સેકન્ડ, મેક્સિમમ લેવલમાં ઓર્ડરિંગ લેવલમાંથી માઇનસ શું કરો, મિનિમમ, અને મિનિમમ લેવલમાં ઓર્ડરિંગ લેવલ માઇનસ એવરેજ. બરાબર છે. મેઇન આ 3 લેવલ છે, પણ એ સિવાય એનાલિસિસ માટે અલગ અલગ તમે બીજા પણ લેવલ ફાઇન્ડ કરી શકો. એક છે સેફ્ટી લેવલ. આ જરૂરી નથી, પણ ગણતરી કરવી હોય તો કરી શકીએ આપણે અમુક પ્રકારના એનાલિસિસ માટે, ડિસિઝન માટે. મિનિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ માઇનસ એવરેજ ટાઈમ. જો અહીંયા પણ મલ્ટિપ્લિકેશન કોનું છે, કન્ઝપ્શનનું અને ટાઈમનું, પણ એક ટાઈમ નથી, કોઈ ટાઈમનું સબટ્રેક્ટ માઇનસ કરેલું છે. મિનિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ માઇનસ એવરેજ ટાઈમ.
5 નંબર છે એવરેજ લેવલ. એવરેજ લેવલ કઈ રીતે ગણશું તો મિનિમમ લેવલ પરથી ગણતરી થાય. મિનિમમ લેવલ પ્લસ 1/2 EOQ અથવા 50% ઓફ EOQ. અને ડેન્જર લાસ્ટ છે ડેન્જર લેવલ. એવરેજ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ ફોર ઇમરજન્સી. ઇમરજન્સીમાં આપણે માલ સામાન લાવવો હોય તો એનો સમય કેટલો એ ઇમરજન્સી ટાઈમ. તો 6 ટાઈપ્સ ઓફ લેવલ્સ થયા બરાબર છે. અને 7 નંબર એ કયું થયું EOQ. તો 7 વસ્તુ તમને એક જ ક્વેશ્ચનમાં પૂછી શકે અને 7 માર્કનો ક્વેશ્ચન આવી શકે બરાબર છે. ચાલો ક્વેશ્ચન જોઈએ. 6 નંબર છે પેજ નંબર 111 પર. ક્વેશ્ચનમાં અહીંયા જુઓ following information is available as regards consumption of a certain material in a factory. Ordering quantity 3600, reorder period 3 to 5 weeks, maximum consumption 900 units, minimum consumption 300 units and normal consumption 600 units. Normal means average. Average ને normal પણ કહી શકીએ. Calculate ordering level, minimum level, maximum level and safety stock. Okay. જો ordering quantity એટલે EOQ, economic order quantity. Reorder period એમાં 3 to 5 કીધું એટલે આ 3 એ મિનિમમ ટાઈમ છે અને 5 એ મેક્સિમમ ટાઈમ છે. કન્ઝપ્શન તો આપણને ત્રણેય આપેલા જ છે. હવે આપણે એની કેલ્ક્યુલેશન કઈ રીતે કરીશું તો આ ટાઈપના ક્વેશ્ચન માટે એક ફોર્મેટ આપણે તૈયાર કરવાનું છે જેમાં એક કન્ઝપ્શન અને એક ટાઈમ બે કોલમ રાખવાના છે. 3 ટાઈપની વસ્તુઓ હોય છે એટલે મેક્સિમમ, એવરેજ અને મિનિમમ. આ એક ફોર્મેટ તૈયાર કરી દેવાનું છે. હવે જો ફોર્મેટ પરથી પણ તમે ફોર્મ્યુલા તૈયાર કરો તો પહેલું શું છે મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ એટલે કયું લેવલ થયું ઓર્ડરિંગ લેવલ. બીજું કયું લેવલ આપણું હતું મેક્સિમમ તો એમાં ઓર્ડરિંગ લેવલ માઇનસ મિનિમમ કન્ઝપ્શન માઇનસ ઇન્ટુ મિનિમમ ટાઈમ પ્લસ એવું. એના પછી 3rd નંબર હતું મિનિમમ લેવલ તો એવરેજ બરાબર. EOQ આપેલા તો અહીંયા 3600. ઓકે એટલે ફોર્મેટ કમ્પ્લીટ કરીએ તો મિનિમમ ટાઈમ થઈ જશે 3 અને મેક્સિમમ ટાઈમ થઈ જશે 5. 900 મેક્સિમમ કન્ઝપ્શન હતું, મિનિમમ કન્ઝપ્શન 300 હતું અને એવરેજ આપેલું હતું 600. હવે અહીંયા જો એક ટાઈમ આપેલો નથી આપણને એવરેજ ટાઈમ આપેલો નથી તો એવરેજ ટાઈમની આપણે કેલ્ક્યુલેશન કરી લેવાની કઈ રીતે મેક્સ પ્લસ મિનિમમ એટલે કે મેક્સિમમ પ્લસ મિનિમમ ડિવાઇડેડ બાય 2. તો 5 + 3/2 ઇઝ ઇક્વલ ટુ 4. ઓકે ચલો લેવલ્સ ફાઇન્ડ કરીએ તો ઓર્ડરિંગ લેવલની ફોર્મ્યુલા હતી મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ તો 900 ઇન્ટુ 5 એટલે 4500 યુનિટ્સ. મેક્સિમમ લેવલની ફોર્મ્યુલા પ્રમાણે ગણતરી કરીએ તો મેક્સિમમ લેવલની ફોર્મ્યુલા હતી ઓર્ડરિંગ લેવલ માઇનસ મિનિમમ કન્ઝપ્શન ઇન્ટુ મિનિમમ ટાઈમ પ્લસ EOQ. ઓર્ડરિંગ લેવલ આપણે ફાઇન્ડ કર્યું 4500, મિનિમમ કન્ઝપ્શન 300 અને મિનિમમ ટાઈમ 3 એન્ડ EOQ 3600. તો આ પ્રમાણે કેલ્ક્યુલેશન થશે આન્સર મળશે 7200. 3rd લેવલ આવશે મિનિમમ લેવલ ઓર્ડરિંગ લેવલ માઇનસ એવરેજ કન્ઝપ્શન ઇન્ટુ એવરેજ ટાઈમ. તો ઓર્ડરિંગ લેવલ હતું 4500, એવરેજ કન્ઝપ્શન છે 600 અને એવરેજ ટાઈમ આપણે કેલ્ક્યુલેટ કર્યો તો 4. તો આન્સર આવશે 2100 યુનિટ. સેફ્ટી લેવલ મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ માઇનસ એવરેજ ટાઈમ આ 3 વસ્તુ ધ્યાનમાં લેવાની છે 1, 2 and 3. મેક્સિમમ કન્ઝપ્શન 900 છે, મેક્સિમમ ટાઈમ 5 અને એવરેજ ટાઈમ 4. તો આન્સર થઈ જશે 900. એવરેજ મિનિમમ લેવલ પ્લસ 1/2 EOQ. તો મિનિમમ લેવલ આપણે હમણાં ગણ્યું હતું 2100, 1/2 અને EOQ છે 3600. તો EOQ 50% થઈ જશે તો 2100 પ્લસ 1800 ઇઝ ઇક્વલ ટુ 3900.
એકદમ ઇઝી છે. જો એક આ ફોર્મેટ તમે કમ્પ્લીટ કરશો અને ફોર્મ્યુલા જો યાદ હશે તો એકદમ ઇઝી ક્વેશ્ચન છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 8A. 8A માં આપણને આ પ્રમાણે રકમ આપેલી છે. Welspun Limited uses different types of material A, B, C and D. In respect of which following information is available, find out minimum level of material A, maximum level of material B, safety stock of material C and ordering level of material D. જો ચાર ટાઈપના મટીરિયલ છે અને ચાર માટે અલગ અલગ લેવલ આપણને ગણવાના કયા છે. ફર્સ્ટ આપ્યું છે ટાઈમ 3 to 4, 4 to 5, 6 to 7, 7 to 8. એવરેજ વીકલી કન્ઝપ્શન જો એમાં નથી આપ્યું એવરેજ, બાકી ત્રણેય મટીરિયલમાં આપેલું છે. મેક્સિમમ એ અને બી માં આપ્યું છે, સી અને ડી માં નથી આપ્યું. મિનિમમ એ સી ડી માં છે, બી માં આપેલું નથી. અને ઓર્ડરિંગ લેવલ એટલે સોરી અહીંયા રકમમાં સુધારી દેજો, ઓર્ડરિંગ લેવલ નહીં, ઓર્ડરિંગ ક્વોન્ટિટી. ઓર્ડરિંગ ક્વોન્ટિટી, આ લેવલની જગ્યાએ શું કરવાનું છે? ઓર્ડરિંગ ક્વોન્ટિટી. ઓર્ડરિંગ લેવલ એ તો આપણે ફાઇન્ડ કરવાનું છે, બરાબર. ઓર્ડરિંગ લેવલ આપેલું નથી. આ ઓર્ડરિંગ ક્વોન્ટિટી એટલે EOQ છે. બી માં 50 છે અને ડી માં 100 છે. ચલો પહેલા તો આપણું ટેબલ છે કમ્પ્લીટ કરીએ. તો ટાઈમ આપેલો છે એ પ્રમાણે લખી દઈએ 3 to 4, 4 to 5, 6 to 7 અને 7 to 8. એવરેજ મળી જશે એની આ પ્રમાણે 3 + 4 / 2 એટલે 3.5, અહીંયા 4.5, 6.5 અને 7.5. કન્ઝપ્શન જોઈએ તો બી માં આપેલું છે પહેલા 40, એવરેજ 70 અને 250. જે આપેલા છે પેલા લખી લઈએ, બાકીની વિગત પછી ફાઇન્ડ કરીએ. મેક્સિમમ છે 55 અને 45, પછી બંને આપેલા નથી. પછી 45 છે, બી માં નથી આપ્યું, 40 અને 200. EOQ આપેલા છે, એ માં નથી, સી માં નથી, બી અને ડી માં આપેલા છે. જો અહીંયા એવરેજ આ બંનેનું ટોટલ કરીને ડિવાઈડ કરી દઈશું. 55 + 45 એટલે 100 / 2 એટલે 50, બરાબર. ઓકે, હવે અહીંયા એવરેજ બધાની મળી ગઈ, પણ અહીંયા ચેક કરો તો જો મિનિમમ નથી આપ્યું, અહીંયા બંનેમાં મેક્સિમમ નથી આપ્યું. તો આ જ ફોર્મ્યુલા પરથી આપણે મેક્સિમમ મિનિમમ પણ ગણી શકીએ. જો એવરેજનો મતલબ શું થાય છે? મેક્સિમમ પ્લસ મિનિમમ. એવરેજ એટલે શું થાય છે? મેક્સિમમ પ્લસ મિનિમમ. મેક્સિમમ પ્લસ મિનિમમ અપોન 2 કરીએ છીએ. તો એ જ પ્રમાણે એના પરથી જ આપણને મિનિમમ કે મેક્સિમમ ગણવું તો ગણી શકીએ. જો મિનિમમ શું થાય? આ જ ફોર્મ્યુલા છે, એના પરથી આપણે જોઈએ કે આ એવરેજ છે 2 વડે મલ્ટીપ્લાય કરીએ એટલે સામેની બાજુ રહેશે મેક્સિમમ પ્લસ મિનિમમ. હવે ધારો કે આપણે મેક્સિમમ ગણવું છે તો એવરેજ ઇન્ટુ 2 અને આ પ્લસ છે, સામે જાય તો શું થઈ જાય? માઇનસ. એટલે માઇનસ મિનિમમ, તો શું મળી જાય આપણને? મેક્સિમમ. અને જો મિનિમમ ગણવું હોય તો એવરેજ ઇન્ટુ 2 માઇનસ મેક્સિમમ, બરાબર. અને ટૂંકમાં જો સમજીએ તો શું કરવાનું છે? જ્યારે એવરેજ આપેલી હોય તો એવરેજને શું કરી દો? ડબલ, એટલે કે એવરેજ ઇન્ટુ 2. અને ડબલ કરશો એમાંથી જે તમને આપેલું છે મેક્સિમમ કે મિનિમમ એ માઇનસ કરશો એટલે જે નથી આપ્યું એ મળી જશે. તો જો અહીંયા મિનિમમ છે ગણીએ આપણે તો 40 × 2 અને 45 માંથી માઇનસ કરીએ તો 80 - 45 શું થઈ ગયું? 35. ચલો એ પ્રમાણે અહીંયા ગણી શકો. 70 × 2 એટલે 140, -40 એટલે 100. અહીંયા પણ થઈ જશે 250 × 2 એટલે 500, -200 એટલે 300. બરાબર છે. તો આ પ્રમાણે થઈ ગયું આપણું ટેબલ કમ્પ્લીટ. ચલો હવે શું પૂછ્યું હતું આપણને? ઓર્ડરિંગ લેવલ. મેક્સિમમ પ્લસ મેક્સિમમ મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ. એ માટે 55 × 4 એટલે 220 યુનિટ્સ. બી માટે 45 × 5 એટલે 225 યુનિટ્સ. ટી માટે 300 × 8 એટલે 2400. હવે અહીંયા મેં એ, બી અને ડી ત્રણેય માટે કેમ ગણ્યું? આપણને પૂછ્યું તો ખાલી ડી માટે જ હતું,
પણ એ અને બી માટે આપણને બીજા લેવલ પૂછ્યા છે. બીજા લેવલમાં આપણે જરૂર પડે ઓર્ડરિંગ લેવલની. તો મેક્સિમમ લેવલમાં ફોર્મ્યુલાથી ઓર્ડરિંગ લેવલ માઇનસ મિનિમમ કન્ઝપ્શન ઇન્ટુ મિનિમમ ટાઈમ પ્લસ EOQ. બી માટે ગણવાનું હતું. જો બી માટે અહીંયા આપણે ઓર્ડરિંગ લેવલ કેટલું મળ્યું 225. મિનિમમ કન્ઝપ્શન કેટલું છે બી માટે? મિનિમમ કન્ઝપ્શન 35 અને 4. EOQ આપેલા હતા 50, એટલે 135 યુનિટ્સ. મિનિમમ લેવલ ઓર્ડરિંગ લેવલ માઇનસ એવરેજ કન્ઝપ્શન ઇન્ટુ એવરેજ ટાઈમ. તો ઓર્ડરિંગ લેવલ આવી ગયું હતું એનું 220, એ માટે ગણવાનું હતું મિનિમમ. 50 ઇન્ટુ 3.5 એવરેજ, 50 ઇન્ટુ 3.5 ઇક્વલ ટુ 45. ક્લિયર છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે 9 નંબર 113 પર. રકમ જોઈએ તો ફ્રોમ ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન ઓફ પ્રેરણા લિમિટેડ ફાઇન્ડ આઉટ EOQ, ઓર્ડરિંગ લેવલ, મેક્સિમમ લેવલ, મિનિમમ લેવલ, ડેન્જર લેવલ એન્ડ સેફટી સ્ટોક. આમાં 6 બાબતો ગણવાની છે. EOQ પણ ગણવાનું છે. તો પહેલાં તો આપણે એક ફોર્મેટ તૈયાર કરવાનું અને EOQ ની કેલ્ક્યુલેશન માટે EOQ માટે 4 ફેક્ટર જોઈએ આપણે. તો એ 4 ફેક્ટર જો સૌથી પહેલાં એન્યુઅલ કન્ઝપ્શન આપેલું છે 12,000 યુનિટ. ઓર્ડર કોસ્ટ આપેલી છે, કોસ્ટ પર યુનિટ ઓર્ડર કોસ્ટ છે 12 રૂપીસ અને પ્રાઇસ આપેલી છે 1 રૂપીસ. કેરિંગ કોસ્ટ આપેલો છે 20%. બરાબર. બાકીની વિગતમાં જુઓ તો લીડ ટાઈમ, મેક્સિમમ, એવરેજ, મિનિમમ ત્રણે આપેલા છે. જો અહીંયા 30, 15 અને 5. હવે અહીંયા એક બાબત નોટ કરો. જો અહીંયા આપણે 30 પ્લસ 5 કરીએ તો કેટલા થાય? 35 અને ડિવાઈડ બાય 2 કરીએ તો કેટલા થાય? 17.5. પણ અહીંયા એવરેજ આપણને 17.5 નથી આપી. કેટલી આપી છે? 15. તો આપેલી જ છે એવરેજ, તો એવરેજ એમણે ગણતરી કરીને આપેલી છે તો એ જ લખવાની. આપણે અહીંયા ચેન્જ કરવાની જરૂર નથી. જ્યારે નથી આપી ત્યારે આપણે આ ફોર્મ્યુલા યુઝ કરવાની છે કે એવરેજ ઇક્વલ ટુ મેક્સિમમ પ્લસ મિનિમમ અપોન 2. કન્ઝપ્શન આપેલું છે 45, 13, 3 અને 15. અહીંયા પણ જો 33 એવરેજ થાય છે, પણ એકચ્યુઅલ જો આપણે ગણતરી કરીએ તો કેટલી થાય? 30 થાય, કેમ કે 45 પ્લસ 15 60, 60 ડિવાઈડ બાય 2 એટલે 30. મેક્સિમમ ટાઈમ ફોર ઇમરજન્સી 5 ડેઝ. તો અહીંયા ડેન્જર લેવલ પૂછ્યું છે, તેના માટે આપણે જરૂર પડશે આ. રાઈટ. ચલો સૌથી પહેલાં તો ગણી લઈએ EOQ. સી પર્સન્ટેજમાં છે એટલે PC વાળી ફોર્મ્યુલા આવશે 2 ઇન્ટુ 12,000 ઇન્ટુ 12 અપોન 1 ઇન્ટુ 20%. 2,88,000 ડિવાઈડ બાય 0.2 અને એનું રૂટ કરી દઈશું. ડિવાઈડ કરીને આન્સર મળી જશે 1200 યુનિટ. ચાલો લેવલ ગણીએ તો ઓર્ડરિંગ લેવલ મેક્સિમમ ઇન્ટુ મેક્સિમમ 45 ઇન્ટુ 30 એટલે 1350 યુનિટ્સ. મેક્સિમમ લેવલમાં ઓર્ડરિંગ લેવલ માઇનસ મિનિમમ કન્ઝપ્શન ઇન્ટુ મિનિમમ ટાઈમ પ્લસ EOQ. ઓર્ડરિંગ લેવલ આવી ગયું 1350, મિનિમમ કન્ઝપ્શન હતું 15, મિનિમમ ટાઈમ હતું 5 અને EOQ મળે આપણને 1200. તો ક્વેશ્ચન આન્સર થઈ જશે 2475. મિનિમમ લેવલ ઓર્ડરિંગ લેવલ માઇનસ એવરેજ કન્ઝપ્શન ઇન્ટુ એવરેજ ટાઈમ. ઓર્ડરિંગ લેવલ હતું 1350, એવરેજ કન્ઝપ્શન 33 અને 15. ફાઇનલ આન્સર 855 યુનિટ. સેફટી મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ માઇનસ એવરેજ ટાઈમ 45 માઇનસ into 30 minus 15, 675 units. Last danger level, so average consumption into maximum time for emergency. Average consumption 33 and maximum time for emergency so 5. 33 into 5 is 165 units. Okay. चलो next question જોઈએ 10 number. From the following information of Desai and Company Limited, find out reordering level. Reordering level એટલે ordering level જ થાય. Minimum level થાય, maximum level, danger અને safety. ચલો
ફોર્મેટ તૈયાર કરીએ પહેલા તો મેક્સિમમ ટાઈમ આપે છે 55, મેક્સિમમ ટાઈમ ફોર ઇમરજન્સી છે 5, એવરેજ ટાઈમ છે 50, મિનિમમ કન્ઝપ્શન છે 1200 અને એવરેજ કન્ઝપ્શન છે 1500. અને એક બાબત અહીંયા નવી છે, ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી ઇઝ 25% ઓફ રીઓર્ડરિંગ લેવલ. એટલે પહેલા ઓર્ડરિંગ લેવલ ગણીશું, ઓર્ડરિંગ લેવલના 25% કરીશું એટલે EOQ મળશે. EOQ ની જરૂર ક્યાં પડશે? આપણે મેક્સિમમ લેવલમાં. તો ફોર્મેટ કમ્પ્લીટ કરીએ તો જો અહીંયા મેક્સિમમ કન્ઝપ્શન નથી આપેલું તો એવરેજના ડબલ કરી દઈએ તો 3000 અને -1200 કરીએ એટલે 1800. અહીંયા મિનિમમ ગણી લઈએ તો 100 - 55 એટલે 45. ચલો ઓર્ડરિંગ લેવલ થઈ ગયું, મેક્સિમમ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ એટલે 1800 ઇન્ટુ 55 એટલે 99000 યુનિટ્સ. એના પરથી EOQ મળી જાય. એના 25% કીધા હતા એટલે 24750. મેક્સિમમ લેવલ ગણી લઈએ એના પછી તો 99000 ઇન્ટુ 1200 ઇન્ટુ 45 પ્લસ 24750. તો ફાઇનલ આન્સર 69750. મિનિમમ લેવલ 99,000 ordering level minus average consumption 1500 and average time 50. So answer is 24,000 units. Safety, maximum consumption into maximum time minus average time. So 1800 into 55 minus 50. Sorry, यहाँ पर typing mistake है थोड़ी. 55 આવશે અહીંયા, 50 નહીં. 55 minus 50 એટલે 5 into 1800 તો 9000 યુનિટ. ડેન્જર લેવલ, એવરેજ કન્ઝપ્શન ઇન્ટુ મેક્સિમમ ટાઈમ ફોર ઇમરજન્સી તો 1500 ઇન્ટુ 5 એટલે 7500. બહુ જ ઇઝી ક્વેશ્ચનો છે, તમારે ફક્ત એક કેલ્ક્યુલેશન આની શીખવાની છે, મેક્સિમમ, એવરેજ, મિનિમમ અને ફોર્મ્યુલા તૈયાર કરવાની. ચલો લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ આ મેથડનો. 19 નંબર ક્વેશ્ચન છે. Calculate from the following details: EOQ, reorder level, minimum, maximum, average, danger. Annual consumption આપી છે 9000 યુનિટ. કોસ્ટ પર યુનિટ આપી છે 20 અને ઓર્ડર કોસ્ટ છે 100. સ્ટોરેજ કેરિંગ ચાર્જીસ આપ્યો છે C 25%. બાકીના ટેબલ પ્રમાણે જોઈએ તો મેક્સિમમ ટાઈમ 45, એવરેજ ટાઈમ 35, મિનિમમ ટાઈમ ગણવાનું છે. મેક્સિમમ ટાઈમ ફોર ઇમરજન્સી, ઇમિડિયેટ પરચેસ એટલે ઇમરજન્સી 5, મેક્સિમમ ડેઇલી કન્ઝપ્શન 30, મિનિમમ કન્ઝપ્શન 20 અને એવરેજ ટાઈમ 25. મળી જશે 25. 35 into 2 70, 70 minus 45 એટલે 25 અને અહીંયા 30 plus 20 divided by 2 એટલે 25. ચાલો EOQ ગણીએ. ફોર્મ્યુલા આવશે PC વાળી, કારણ કે C પરસેન્ટેજમાં છે, 2A/PC. 2 into 9000 into 100 divided by 20 into 25%. આન્સર થઈ જાય છે 18 લાખ divided by 5. ફાઇનલ આન્સર 600. લેવલ્સ ગણીએ તો ઓર્ડરિંગ લેવલ મેક્સિમમ ઇન્ટુ મેક્સિમમ 30 into 45 એટલે 1350. મેક્સિમમ લેવલ, ઓર્ડરિંગ લેવલ માઇનસ minimum consumption into minimum time plus EOQ. Ordering level IQ 1350, minimum consumption 20 and 25, minimum time plus 600 EOQ. So 1450. Minimum level, ordering level minus average consumption into average time 1350 and average 25 into 35, 475. Safety level 30 into 45 minus 35 એટલે 300 units અને danger level average consumption 25 into 5 એટલે 125 અને last average level minimum plus 1/2 EOQ એટલે minimum level હતું 475, 1/2 EOQ એટલે 300 to 775.
તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લેવલ્સની ફોર્મ્યુલા 6 ફોર્મ્યુલાસ છે જે ખાસ તૈયાર કરવાની, અને એની કેલ્ક્યુલેશનનો બેઝ એક ફોર્મેટ આપણે જે જોઈએ ફોર્મેટ છે. ફોર્મેટની અંદર મેક્સિમમ મિનિમમ એવરેજ એમાંથી કોઈ પણ એક ના આપ્યું તો તમારે કઈ રીતે ગણવાનું એ એક વિગત ખાસ સમજો. બરાબર છે. હોમવર્કમાં ક્વેશ્ચન કરવાના છે. ક્વેશ્ચન આપેલા છે તમને 7, 12B, 13A, 14, 14AB, A and B બંને જ કરવાના છે. 16, 18 અને C અને 21A and 29. તો અહીંયા સાથે આપણો ટોપિક ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લેવલ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ હવે ચેપ્ટરની અંદર એક જ ટોપિક બાકી રહ્યો છે, નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરશું. એ ટોપિક છે ઇન્વેન્ટરી ટર્ન ઓવર રેટ. મટીરિયલ વિશે આપણે કઈ રીતે એને રેકોર્ડ કરવું એના માટે બિન કાર્ડ જોયું, કઈ રીતે એના અલગ અલગ લેવલ્સ ફાઇન્ડ કરવા એની ફોર્મ્યુલા જોઈ, કેટલો ઓર્ડર આપવાથી કોસ્ટ મિનિમમ આવે એના માટે આપણે ઇવોક્યુ જોયું. હવે આ ઇન્વેન્ટરીનું ટર્ન ઓવર, વર્ષ દરમિયાન માલ સામાનનું ટર્ન ઓવર કેટલી વાર થાય છે, મતલબ ફેર બદલી કેટલી વાર થાય છે, કેટલી વખત જૂનો માલ સામાન પ્રોડક્શનમાં વપરાય છે અને નવો માલ સામાન ખરીદીએ છીએ, એનો રેટ કેટલો છે, શેના માટે જરૂર પડે આ રેટ, આ રેટની મદદથી આપણે કઈ ગણતરી કરી શકીએ અને કયા ડિસિઝન લઈ શકીએ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર. હોમવર્ક આટલું પહેલાં કમ્પ્લીટ કરી લો, પ્રેક્ટિસ કરી લો, ફોર્મ્યુલા તૈયાર કરી લો. ઠીક છે. ઓકે. જય પ્રભુ ટુ ઓલ ઓફ યુ.